હાલો, જય શ્રી કૃષ્ણ। આજે મારે એક મજાની વાત કરવી છે। જેને મા બાપ ન હોય ને જેના મા વયા ગયા હોય કે પપ્પા વયા ગયા હોય એના વિશે હું એક વાત કરું છું। માતા પિતાનો કેવો સંદેશો છે એ તમે મારો સંદેશો સાંભળજો। બેટા, આજે હું તારી સાથે બેઠી છું, પણ કદાચ કાલે તારી સાથે ન પણ હોઉં, પણ એક વાત હંમેશા યાદ રાખજે, એક વાત હંમેશા યાદ રાખજે। જ્યારે દુનિયા તને ઠોકર મારે ત્યારે આંખ બંધ કરી અને મને યાદ કરજે, આંખ બંધ કરી અને મને યાદ કરજે। મારો આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે દીકરા, મારો આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે। મારી ખોટ તને સાલશે મને ખબર છે, મારી ખોટ તને સાલશે મને ખબર છે, પણ તું રડતો નહીં, કારણ કે તારા દરેક આંસુ મને પણ દુઃખ આપશે, કારણ કે તારા દરેક આંસુ મને પણ દુઃખ આપશે। ઘરનું ધ્યાન રાખજે, તારી માને તારા પપ્પાને ક્યારેય એકલા મૂકતો નહીં। એણે તારા માટે જેટલું સહન કર્યું છે એટલું દુનિયામાં કોઈ નહીં કરે, એટલું દુનિયામાં કોઈ નહીં કરે। મહેનત કરજે, સાચા રસ્તે ચાલજે, મહેનત કરજે, સાચા રસ્તે ચાલજે, અને પોતાના લોકોનો સાથ ક્યારેય છોડતો નહીં, પોતાના લોકોનો સાથ ક્યારેય છોડતો નહીં। મારી સૌથી મોટી ઈચ્છા એટલી જ છે કે તું સુખમાં રહેજે, હસતો રહેજે, તું સુખમાં રહેજે, હસતો રહેજે, કારણ કે તારી ખુશીમાં જ મારી આત્માને શાંતિ મળશે, તારી ખુશીમાં જ મારા આત્માને શાંતિ મળશે। એ જ એટલો સંદેશ છે સ્વર્ગવાસી માતાને, એટલો સંદેશો છે સ્વર્ગવાસી માતાને। દીકરાને જય શ્રી કૃષ્ણ।